મિત્રો, લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની કામગીરી આપણે બધા કરવા જઈ રહ્યા છીએ ત્યારે જરૂરી ફોર્મ્સની જે ડિટેલ્સ સમજવાની છે એ આપણે સમજીએ. એમાં સૌપ્રથમ મતદાન એજન્ટની નિમણૂક એટલે કે નમૂના નંબરનો 10. આ ફોર્મ એ આપણા કોઈ જ મટીરિયલમાં નહીં હોય, પણ આ એજન્ટ જે તે પાર્ટીના એજન્ટ હશે, એમની પાસે ફોર્મ હશે અને એ ફોર્મ એ લોકો મતદાનના દિવસે આપણી પાસે લઈને આવશે ત્યારે એમને નિમણૂક કરવાની થાય છે. આ ફોર્મની અંદર વિગતને ચકાસી લેવી, ઉમેદવાર અને ચૂંટણી એજન્ટની સહીની ચકાસણી કરવાની, જેની ચકાસણી કરવા માટે એમના સહીનો નમૂનાનું પત્રક આપણા મટીરિયલ્સ જે છે એમાં મૂકવામાં આવ્યું છે. એમાં ઉમેદવારનું નામ હશે, એના સહીનો નમૂનો હશે, અથવા એમના દ્વારા નક્કી કરવામાં એજન્ટ અને એમના સહીનો નમૂનો હશે. ફોર્મ નંબર 10ની અંદર એજન્ટ ની નિમણૂક કરવામાં જે ઉમેદવાર અથવા ચૂંટણી એજન્ટ બે પૈકી કોઈ એકની સિગ્નેચર હશે, જો એ ચકાસી લેવાની. કોઈ પણ પ્રકારની ચેક હોય એ ચલાવી લેવાની નહીં. અને આપ સૌની એજન્ટની સહી અને પ્રમુખ અધિકારીની સહી કરી અને એમની નિમણૂક આપવાની થાય છે. નિમણૂક આપવા માટે આપને જે બુકલેટ આપવામાં આવી છે વિવિધ ફોર્મની, એ ફોર્મની અંદર બિનવૈધાનિક પુસ્તિકા ભાગ બ છે, એમાં પેજ નંબર 5 ઉપર મતદાન એજન્ટનો પ્રવેશ પાસ છે, એની અંદર વિગત ભરવાની. આપણી લોકસભાની વિગત, મતદાન મથકની વિગત, નમૂના 10 પ્રમાણે મતદાન એજન્ટનું નામ લખવાનું છે અને એને રિલીફ માટેના જે નામો છે એ લખી અને ડોટ લાઈન જે છે ત્યાંથી અડધો પાસ કરી અને જે તે એજન્ટની નિમણૂક કરી દેવાની છે. અને એજન્ટનું જે નિમણૂક કરી છે નમૂના નંબર 10નું નિમણૂક પત્રનું કવર જે છે 4/3, એમાં ઉપરોક્ત ફોર્મ ભરી અને આમાં ફિલઅપ કરવાનું થાય છે. મિત્રો, આપને જ્યારે બધું સાહિત્ય આપવામાં આવશે ત્યારે એક ચેકલિસ્ટ પ્રકારનું એ ફોર્મ આપવામાં આવશે, જે આગળ પાછળ 2 પેજની અંદર ઉલ્લેખ કરવામાં આવશે. જેમાં 4/5 નંબર પ્રિસાઇડિંગ અધિકારી માટે એકરાર નામું, એની આપણે સમજ મેળવીએ. અને બિનવૈધાનિક પુસ્તિકા ભાગ અ, પીળા રંગની જે પુસ્તિકા છે એના પેજ નંબર 1 થી 12માં આ એકરારનામાના વિવિધ ફોર્મ ત્યાં મળી જશે. પરિશિષ્ટ 6 એ મતદાન મથકના પ્રમુખ અધિકારી એ કરવાનું એકરારનામાનું છે. એમાં પહેલો ભાગ જે છે એ આપણે ક્યારે કરવાનો થતો હોય છે? જ્યારે મતદાન મથકના પ્રમુખ અધિકારી મતદાન શરૂ થાય ત્યારે એનો એકરાર કરવાનું થતું હોય છે. આ એકરાર ફોર્મમાં કોઈ જ વધારાની વિગત ભરવાની નથી, ખાલી આપણા મતદાન મથકની વિગત અને તારીખ આ બે ભરી અને નીચે સિગ્નેચર કરવાની અને એની પાછળના જે પેજ છે એમાં એજન્ટોની સહી લેવાની થાય છે. બીજો ભાગ જે આખું ઈવીએમ આપણે બદલવાનું થાય, બીયુ, સીયુ, વીવીપેટ, ત્યારે જ એ ભરવાનું થતું હોય છે. અન્યથા એને નીલ કરી અને આપણે મૂકી દેવાનું. જો ભરવાનું થાય તો એજન્ટની સહી લઈ અને આપ સૌની સિગ્નેચર કરી અને એ ભાગ 2 ભરવાનો થતો હોય છે. ભાગ 3 મતદાનના અંતે કરવાનું એકરારનામું છે. એમાં ખાલી સમય અને તારીખ લખી લેવાની છે અને પછી એજન્ટોની સહી લઈ અને એ એકરાર કરવાનો ભાગ પણ આપણે ભરવાનો છે. અને ભાગ 4 વોટિંગ મશીને જ્યારે એટલે કે કંટ્રોલ યુનિટને એની બેગમાં, એની પેટીમાં ફિટ કરીએ છીએ અને પછી એનો કયા સમયે આપણે એને સીલ કરી છે એનો સમય લખી એજન્ટોની સહી લઈ લેવાની. અને આ રીતે પરિશિષ્ટ 6 એટલે કે પ્રમુખ અધિકારી જે કરવાનો એકરાર છે એમાં વિગત ભરી અને ફોર્મ તૈયાર કરવાનું થાય છે. અને એને ભરેલું ફોર્મ જે છે 4/5 વાળું પીળા રંગનું કવર છે, એની અંદર એને મૂકવાનું થતું હોય છે. આગળનું ફોર્મ સમજીએ. પ્રિસાઇડિંગ અધિકારીનો અહેવાલ ભાગ 1, 2, 3 આ મોકપોલ દરમિયાન જ ભરવાનો હોય છે. બિનવૈધાનિક પુસ્તિકા ભાગ અ, એ પણ પીળા રંગની છે. એમાં પેજ નંબર 25 થી 28માં આ અહેવાલના ફોર્મ્સ ત્યાં આપને મળી જશે. મતદાન મથકના પ્રમુખ અધિકારીનો અહેવાલ જે છે એમાં પહેલો ભાગ છે મોક પોલનું પ્રમાણપત્ર. ઉપર દર્શાવેલ વિગત મુજબ અધિકારીએ ફોર્મ ભરવાનું છે. પછી જે બોક્સ છે કોલમ વાઇઝ, એની અંદર આપણે
ખરાઈ સાથેની બધી વિગતો ભરવાની થાય છે. સૌપ્રથમ આપણે જ્યાં ઉમેદવારના નામ લખવાના છે નોટા સહિત બધા જ ઉમેદવારના નામ લખી દેવાના. જગ્યા કદાચ નાની હશે પણ બબે લાઈનનો ઉપયોગ કરીને ક્રમ આપણી રીતે બદલી અને બધા ઉમેદવારોના નામ લખવાના રહેશે. ત્યારબાદ ના કોલમમાં મોકપોલ દરમિયાન આપેલ મતની સંખ્યા લખવાની છે. એટલે કે જ્યારે આપ મોકપોલ કરો છો ત્યારે એક અલગ કાગળમાં કયા ઉમેદવારને મત આપવામાં આવી રહ્યો છે એને નોંધીશું તો તેના આધારે આ વિગત આપણે ભરી શકીશું આ કોલમનું. ત્યારબાદ પરિણામ તપાસતા સીયુમાં પ્રદર્શિત થયેલ મતોની સંખ્યા, એટલે કે જ્યારે આપણે રિઝલ્ટ જોઈશું સીયુની અંદર તો એ રિઝલ્ટમાં જે ઉમેદવાર પૈકી જેટલા મોકપોલના મતો એમને મળ્યા છે એની વિગત ત્યાં રાખવાની. ઉમેદવાર મુજબ વીવીપેટની પ્રિન્ટેડ પેપર કાપલીઓની પણ સરખામણી કરવાની થાય છે. એટલે કે કંટ્રોલ યુનિટના મત અને કાપલી બંનેની સરખામણી કરતાં સરખી નીકળી છે કે નહીં એ વિગત પણ ત્યાં ભરવાની થતી હોય છે. અને જો કોઈ એરર હોય તો પછીના કોલમમાં એ દર્શાવવાનું હોય છે, હા ના, અને છેલ્લે એજન્ટની સહી લેવાની થતી હોય છે. એમાં ખની અંદર જે વિગત ભરવાની છે, ઉપર જે સૂચના લખી છે જે છાપેલી છે એની એ જ સૂચના હાથેથી આપણે લખવાની થાય છે. એટલે કે આ કોલમમાં શું લખવું તો ખ નંબરનું ખ નંબરની જે વિગત દર્શાવેલી છે એ બેઠી જ ત્યાં લખવાની છે. ત્યારબાદ ગ ચ આ બધા વિગત વાંચતા જતા હાનામાં આપણે જવાબ આપવાનો થતો હોય છે. છ જ અને ઝ આ બધી જ વિગતો વાંચવી અને હાનામાં ખરાની ટીક કર્યા બાદ મતદાન એજન્ટની નામ, એના પક્ષનું નામ, એના ઉમેદવારનું નામ અને એની સિગ્નેચર લેવાની થતી હોય છે. ફરીથી આગળની વિગતો વાંચતા જવાનું, હા નામમાં જે જવાબ દર્શાવવાનો છે એ દર્શાવતા જવાનું અને છેલ્લે જે કોલમ ભરવાનું વિગત દર્શાવતું બોક્સ છે એમાં મતદાન અધિકારીનું નામ અને એની સહી લેવાની છે. એટલે કે આપણી પોલિંગ પાર્ટીમાં જે PO1 છે, PO છે એ બધાના નામ લખી અને એમની સહી લેવાની છે. જ્યાં મતદાન અધિકારીનું નામ આવે ત્યાં પ્રિસાઇડિંગ અધિકારી સિવાય જે સ્ટાફ છે એ મતદાન અધિકારી એવું સમજવું અને એની સહી લેવાની થાય છે. ત્યારબાદ આ જ અહેવાલમાં ભાગ 2 જે છે એ નિયંત્રણ એકમની બેટરી બદલવાની થાય ત્યારે ભરવાનો થતો હોય છે. અન્યથા આને નીલ ભરવું. ચૂંટણી દરમિયાન કે મોકપોલ દરમિયાન કે જ્યારે પણ બેટરી બદલવાની થાય સીયુમાં ખાસ ધ્યાનમાં રાખીશું કે સીયુની જ બેટરી બદલવાની થાય ત્યારે જ આ ફોર્મ એટલે કે આ ભાગ 2 ભરવાનો થતો હોય છે. અન્યથા નીલ કરી અને આ ફોર્મને પણ આગળના ફોર્મ પર આપણે એટલે કે આગળના ભાગ તરફ જઈશું. મતદાન મથકના પ્રમુખ અધિકારી અહેવાલનો ભાગ 3 જે છે, મતદાન પૂર્ણ થયા બાદ ક્લોઝ બટન જ્યારે આપણે દબાવવાનું થાય છે ત્યારે આ ભરવાનું હોય છે. અને એમાં પણ આપણા મતદાન અધિકારીનું નામ અને હોદ્દો, એટલે કે મતદાન અધિકારી જે આપણો સ્ટાફ છે એમની બધાની વિગત દર્શાવી અને એમને સહી એમની લેવાની થાય છે. અને પછી એજન્ટોની વિગતો દર્શાવી અને એમની પણ સહી લેવાની થતી હોય છે. ભાગ 4 ની અંદર વીવીપેટ, બેલેટ યુનિટ કે કંટ્રોલ યુનિટને જ્યારે બદલવાનું થતું હોય મોકપોલ દરમિયાન ત્યારે આ ભાગ ભરવાનો થતો હોય છે. નીલ ભરીને રાખવાનું અને આ ફોર્મમાં જો ઈવીએમ બદલવાનો હોય આખો સેટ ત્યારે એની બધી વિગત ભરી અને ઝોનલને જ આ ભાગ અહેવાલનો ભાગ 4 અને 5 આ બંને આપવાનો થાય છે. અન્યથા એને નીલ દર્શાવી આની વિગતો આપણે ક્યાંય આપવાની થતી નથી. ભાગ 5 પણ એવું છે, ઈવીએમ વીવીપેટ બદલવાની પરિસ્થિતિ, એટલે કે મતદાન દરમિયાન અને મતદાન સમાપ્તિ બાદ આવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ભરવું. અન્યથા એને પણ નીલ કરી અને આપણી સિગ્નેચર કરીને એને ફોર્મ લઈ લેવું. અને આ જે ફોર્મ જે છે મતદાન મથકના અધિકારીનો અહેવાલ, એના ભાગ 1, 2 અને 3 આ 3 પેજ જ આ કવરમાં આપણે મૂકવાના. 1/3 નું જે કવર છે એની અંદર પ્રિસાઇડિંગ ઓફિસરના રિપોર્ટ એટલે કે અહેવાલનો ભાગ 1, 2, 3 જો વિશેષ પરિસ્થિતિ થાય એવા સંજોગોમાં ભાગ 4 અને 5 આપણે આપણા ઝોનલને આપવાનો થાય છે, કવરમાં મૂકવાનો થતો નથી.